મારી માની જો ડોસી કે તમે દાળ કહી નાખજો અને આઈને રોટલા ને ઉભો કરવો હોય હાર ભાઈ ને હું દાળ તક બનાવી દઉં ઘેર તમે બીજું હું કરી ગયો અમતાને એ સાલ યાદ અત્યારે સારે ના વખાતું મારી માની છોકરા હું કરું ગયો જો તમે જોવા તો ઓગણા બોજ્યો છે એટલે 10-15 ઢોર ઓગણા બોજ્યો છે પણ સારે ના વખાશે અત્યારે સારે ના વખાશે જો હું બકબક કરો છો? આવો શું કાકા આવો બોલો. આ ડોસી સાલ યાદ થઈ છે ત્યાં દાળ કે મેલજો તો દાળ મેલું છું તમારા છેવટે આ દાડો તો આવ્યો છે ને કરું તો પરખ ભાઈ એટલે આ યાર આપણે આદમી થઈને બૈરાનું કામ કરીએ એવું ના હોય અત્યારે તો શરમ ના રખાય બધું કરવું પડે કોમ એવું અરે અલ્યા પણ આ ઘેર બેઠે બેઠે દાળ બનાવે છે તમારા કાકા અલ્યા બૈરો નાચ કરીને ઘેર દાળ બનાવે પણ તું હવે તો ખાનો હા. આ તો આજનો એવો નહીં કાયમ ને એવો ચાલ્યા એવું છે હા હવે આ તો દાળ બનાવે ઘેર કચરા પોતા કરતા તો સિદ્ધ દાળ હતા આપણે જોયું નહીં આ તો આ કરે છે પછી કચરા પોતું તો કચરામાં જ ને ભાઈ બધું કરવું પડે જીવનમાં ભાઈ અવતાર ભગવાન ને આલ્યો છે તે બધું કામ કરવું પડે અલ્યા રાયમલ ના કરાય આવું ના કરાય તને ચાને ખબર પડશે જો મારા ઘેર આવીને જો હું આમ પાલું પોણીએ નહીં ભરતો એટલે હું કેવું છે ખબર છે સુખલાલ હા કે તમારા છોકરા નહીં નિવડો મારી વાત સાંભળો. ફોન ડોશી નહીં કે શું ખબર પડે લે? વાત સાચી છે અલ્યા તમારા કરતા તો મારી ડોશી એવી રૂપારી છે ને કે વાત ના પૂછો તો પણ તમે આવું પૂછ્યું જ ના હોત. હા પણ મારી ડોશી મને કોમ નહીં કરાવતી એટલે તમારા ગેસ હોય અને અમારા પાણી હોય હા એટલે આ બધા તમે નરવા થઈ ગયા શકો તૈયાર જણા પણ શું કરીએ તાર અમે ટાઈમ પાસ કરતા હોપ આપવું પડે કે એ રાયમલ જે તમારા માટે મારા ઉપર આ ના કરાય યાર બૈરા એ હોય ના બાપા કરાય. આ રોતવાન કરો માર માને કહી દે કે આરે બેહી રહી વાતો કરી બધા અંગાત ભેગા કરીને અરે તમે મેં મેકલે ચોકર લ્યા એ તો હું ગોમમાં શાક લઈને ના આવ્યો હાલ તે હું લાયો આ દાળ મેં લીપરી વાહ કંટાળી બે વાહ 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 બાપ દાળ બનાવે બેટો શાક લેવા જાય તમારા માએ વાહ કીધું બે છે વાહ. વધુ પડે તાણે તો શું વાત અરે કરો છો? તમારા જેવા હવા જ્યાં છે એવું? જેમ તમારો બાજરી રોટલું નહીં ભાવતું ને હા એ મોહન દાળ નહીં ભાવતી એવું છે તે આ વટોળા લેવા જતા આરે વળી હોટલમાં ખાવા જવાવાળા પાછા. આ હોટલમાં ખાવાવાળા. એ સોમા કાકા તમે આ બધો લઈને ઘેર જો ને તો કોમ કરવા દે મારા બાપા ને કમળ માર માં આવશે ને એટલે- તો તમને બધા નવાર છે આ તો તમારે કાયમ રહેશે ને ઓ અમાર તો કાયમ નું સારી નહીં અત્યારે હાલ તારો પપ્પા કરે છે હાલ તારો બૈરો છે તારા હાથ છે ને હું તો હોટલમાં ખાઉં એક જ હા. આ તો બાપ એવા બેટા હા. આ તો ભાઈ આ તો ઘેર છે આ તો આ રવિવાર છે કે એટલે નકર તો કંપનીમાં જાય છે એવું છે ઓહો તો કંપનીમાં એક વાર નવું લઈને આવશે તમે જજો રેડજો આ વાતો કરાવવાના કોમ કરવા દો કોક ના, ના, વાત તમને શિકાર કને ઘેરથી કાઢી મેલા છે વેકણ આવો છો ભાઈબંધ એ વાહ વાહ, વાહ. ભાઈ બધે વાત બધા હું કીધું બેહો બેહો લેવો પોણી પાવું તમે કોમ કરો મારી માં આવશે ને તો અમને ધૂળ કાઢી નાખશે તમારી એ પછી તું લોકો ભાઈ, ભાઈ, ઢોકળી પોણી લઈને ડૂબી મારો ના થાય આવું ઢોકળી પોણી લઈને ડૂબી મારો બધું કરી દીધો પાણી નહીં રેડું છે અમારે નહીં ખાવી આ છે ને આ કશું નહીં બૈરોથી બીવું છે અને બૈરો છે ને આમ તારા માર રાખી દીધું. આમ કર એમ આ ધંધા કરે હસમુખભાઈ બૈરાન તો બહુ બીક છે અને ગોધા કાલે પછી ઓહો. એટલે પછી જો જોયા ખાવાય ના હાલ કોમ ના કરતા આવું બૈરો રોજ જતા આવતો રોજ જોવું છે અરે કોકનું કોક પેટતા જ હોય છે કોકનું કોક આટલે એવો ના રેડું છે. આપણે હેડો હેડો આપણે યાર જેવું નહીં થવું ના, આપણે આપણે નહીં ખાવી દાળ તમારી, એ તમારી દાળ હા. તમારી. રાખો તો ફાઇન દાળ તમારે એમાં નહીં ખાવી ભગવાનના કોઈ ધંધા નહીં ઘેર એટલા બધા આયા તો મને આ શીખવાડવા મારે ઘણીઓ કોમ તો પૂછે એમાંથી એ નરવું હજી તો વાતો કરી જો સાહેબ દાળ મેલો ને એમ પછી એ બધા નવરાશી કોમમાં ઘેર કોઈ પ્યાવા જતું નહીં કાઢી મેલીને તમારો વાતો કરાય ને વકર વકર કોમ ખોટી કરી છે તમારું હા તો હું લોટો પર પાણી વધી અને હલકા ધંધો કાઢો કીધો અને આવું કર્યું તમે હું આવું જાય પણ આ જો આવું કર્યું તમે આવું મેલ્યું મય દાળ છે દાળ એ દાળ દેખાય તમને અલે ઓહો ભૂલી ગયો છું લે હું લેતા હોય ને તું પોણી વધારે તમે આવું ને આવું કરશો ને બાપા તી પાછો ગમો દાળો કાઢ્યો મેં નહીં દાળો કાઢ્યો હવાનો ન જોતો પણ તમારા દાળ મેળવાની ચાલનું કઈ એ છે તો મારો કોમ પછી હું કરો એમ કર તું બી તાર માનો હમતી સારો પાયા તું જઈ સારું પાડવા મારા જવાનું ઈ કણ હેતરમાં ઓવા ઓળખાણ આવજો તમે એક વાર અલ્યા રાયમલ ઓય વાત કોઈ વાત એટલે ઉભા રહો કસમુકલાલ મારું કાચ કોમ છે ને તમે ચો પાછા તમે કીધું ને કે તમે કોમ કોઈ વાત, કોઈ વાત. બાપ કોમ ખોટી કરવા કોઈ વાત કોઈ વાત. હું કહું છું અમને યાદ આવ્યું યાર અમારા પેલા સોમાજી નહીં એમના ઘેરથી ને એમની બેનપણીના ત્યાં કોકના લગ્ન છે હા. તે અમારા ત્રણેયનો બૈરો ત્યાં રહ્યો છે એટલે અમારું થોડું વધારે બનાવી દેજો ખાવાનું આપણું નહીં કરવાનું એ કારણ બધું હોય એટલે પણ 2-4 રોટલા અમારા વધારે બનાવી દેજો આજે અમારે તકલીફ છે તો શું હતો સહી અરે પણ રાયમતજી! નવરા. અરે આ દાળ તો વળી છે કેવું નહીં?
લે આપણે ઓરું છું આ તો ઓળખતા અમારા બૈરા નહીં જો વિહોમ જે છે બધા આ તો તમારા તૈના રોટલા હાલો ભાઈ બેહવાનું વાસણ જો આનો અહીંયા અમારે રોટલા બનાવો. લે, બેહવા દેજે લે દાળ અરે હારી બાપા બનાવજો. વાપરો અને પોટલી ઉપાડવા મારે નહીં જાવું તમે એક કામ કરો મારા ભાઈબંધનું હગું થઈ ગયું ના વિવાહ છે ઉનાળામાં હજી તો કોમ બાકી છે તળિયું બળી નાખવાની છે વિવાહ તારા કરકે પણ તમે કરો જ કહો પેલી રોટલા છોકરા! વાળી આવશે તો તમારે વેટ નહીં કરવી પડે તમે વાતો વાળો નહીં કરો મને ભૂખ લાગી 3 જણા ઊંઘતા કરો લ્યા બે હવે એકર એક તો વધારાનું હા, ખાવાનું બાપા, હજી તો ઉતાવળ કરો આ જો છો. ભૂલમાં ઉભીને પૈણવાની વાતો કરે અત્યારથી. એ તો મફત ખાવું એકર બીજો ના ઘેર આયા એ નહીં મોય પાયા મારું ગોદવાનું અને ચાલ માય બેહો શાંતિથી ખાવું હોય તો એ કરું કરું થશે એ બેહવા દેજો અને તું ઉપલે ઉપાડે હું આ લઈને એ તો આવું છું. ભૂલમાં ઉભીને પૈણવાની વાતો કરે તમે કયો? ફોન કરજો પણ વાણ વાતે વાતો ના હા તો મારો કરતા કોમ ચાલુ જ છે ઓવે. એ તું સાંજે રાયમલજી પોટલી ઉપર હે જલ્દી ફટાફટ એ રાયમલજી બોલો અલા સિમેન્ટ ના હોતા પાટ લઈ જાઓ યાર પડ્યો છે ઓવો પડ્યો છે તો પણ વધારે ના આવું આ તો હોદ ના આવો ને લઈ જાઓ કઈ ફેરી જા કોમો આવો તને છેલ્લે ચાલી રે આ તે કોકડી ને કરવાનો છે કે અરે ખેલી જ દે. હવે હું કહું છું તમે રોટલા તો ખરીદી મારા ઘેરથી પણ એ આ પેલાનું કોક હગું બગું લેટાડો કમ અલ્યા સહેક નજર માં યાર અલ્યા મનુ હા. પેલું હગો તે કરાય કે પેલું ના હવે. આ એ જો સર હા એ રે તે કોમ કરો ને પરમ દાડો ગોઠવી જ નાખીએ કશો વાંધો નહીં હેડ. આયો ને એટલે પ્લાસ્ટર ચિંતા કરે ને તું તારે પૂછી જુઓ તમે મને તાર. બે હા, જણા અમે પૂછી ગોઠવી લઉં. નાખીએ. હોવે એટલું કરાવ મારે હા પણ રોટલા હારા બનાવજો રાયમલજી, અને હસમુખ લે આ તો ઘરમાં જતો રહ્યો. પેલો જો ઘરમાં ને પેલો જો આમ આમાં આપણે તો પૂછા જ નહીં રહેવાના જણો ચૂલો જરગ્યો નહીં. ચૂલો હળગાયો જ નહીં એમ કરો હેડો આપણે પૂછે મરી જાવ વાન વાજે તો આ વાન ખવડાવવાની પોચ નહીં હેડો એનો તો વોટર બોટલમાં ખાઈ લઈશું. તાણ હું ચોકડી પર ઉઠાવું વાન વાજે રહીએ તો પૂછે મરી જઈએ આ જો ચૂલામાં નાના મારા કરતા કશું નહીં. લડાગત નહીં હા હા અમે જ્યાં મારા બેટા ને મફતના રોટલા જ ખાવાના છે પેલા જતા રહ્યા ને જ્યાં આપણા આઈડિયા એટલે જબર આઈડિયા કરી નાખા મફતના રોટલા તો આપણા ઘેર આવી પાછા અત્યારે ઘેર દોણા ફૂટ્યા થી મોં એકલા આયા છે ખાવા આ એક તો આપણું કોમ ખોટી કરી હોય એકણ આવી આવી ખો તમારે ખવડાવું રોટલા સારું કર્યું આવી તો આઈડિયા કરવાની એરા લગી રહ્યો એકણ આવી ઘેર આપણા ઉપર થઈ જવા. ભાઈ, હું તો એ હેતર મન તમારા ઘરમાં થઈ જવા હાલો. હો? લે હાલો હવે હું ગમો દઉં અને તમે આ રોધવાની તૈયારી હા કરો એટલે તો હું બધું કરું છું